મારે પાર્ટી લેવી છે લખવા માટે. અને ભુજની શેરીમાં ધીમા બાપ દીકરી બે વાતો કરતા, હે બટા તારું શું લેવું? કે બાબા મારે પાર્ટી લેવી છે. એ સમયમાં ભલે 10 પૈસા ને 1 પૈસા ને નયા પૈસા ની આવતી હોય કે બટા એક કામ કરીને મારા સાયકલ આ છે ને એને ફેરી લેવાની, તું બેસી જાય અને હું તને પાર્ટી લઈ દઈશ. લખવા માટે જોઈશું. હા બોલો. અને ગયા કેરી લઈ હેઠા ઉતારીને 7 વર્ષના દીકરીને એક ઉભા રાખે કે લે હું પાર્ટી તને લઈ દઉં. અને ઇમારતો છે કકડાટી બોલી, ભૂકંપ આવ્યો, ભાગો 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 એમ થયું. એ સાયકલ ક્યાં છે, પોતાની દીકરી ક્યાં છે, કોઈ પ્રકારનો ભાન રહ્યો નહીં. અને એમ કહે છે કે દિવાલ માથે ધરાશી થઈ ગઈ, કોઈને ખબર નથી. 1 દી 2 દી 5 દી જેની દીકરી હતી એને દીકરી 7 વર્ષની ઘરે મળી આવે, પણ આ દુનિયામાંથી એમ કહે છે કે બાપ વીવી ગયો. એમાં શું કે મારા બાપજી જડ્યા કે ના 1 મહિનો થઈ ગયો એટલે ભુજની સરકારે જાહેર કરી દીધું. એ સમયમાં તો ભુજના મહારાજા હતા કે ભાઈ કોણ ગુજરી ગયું ખબર નથી, પણ જેના સૌજનો જેના મા બાપ છે ગુજરી ગયા હોય એને પોતાને ખબર હોય. હવે આડોશી પાડોશી તવંગર માણસો બેનબાને ભણાવ્યા, એટલા ભણાવ્યા કે આજનું રાજકોટ કોઈ તવંગર હશે એને નહીં બેનબાને આપ્યા, એના લગ્ન નહીં થયા. આજ આપણે જેમ શાક બકાલો લારી લઈને વેચવા નીકળે છે, એ સમયમાં લારીઓ નાની હતી જ, બકાલો વેચવાવાળા નીકળતા હતા. પણ ત્યારે ગાડાનું સવડું કે ગાડામાં બકાલો હોય, એમાં ફૂડલા હોય અને બકાલો વેચે. એમાં ન્યાય 7 વર્ષના દીકરી બા છે મોટા થયા, ઉંમર લાયક થયા અને રાજકોટમાં એને કોઈ હારા ખોરડા વાળા કોઈ એ સમયમાં એનું ઘર ગુજારણ હાલેવા એ ન્યા દીકરીના લગ્ન થયા. અને એ બકાલો લેવા માટે જયારે ગયા ત્યારે એક વૃદ્ધ માણસ મોટી મોટી દાદીઓ વધી ગયેલી, કોઈ પ્રકારનું એનું ભાન નથી. અને બેન બકાલું લેશે અને બાજુમાં કેળા વેચનાર છે, એનાથી 1 ડઝન, એ સમયમાં તો ડઝનનો ભાવ હોય તો બરાબર ગમે હું કેળા લેતા હતા. અને એમાં એ વૃદ્ધ ઉપર નજર પડી, એ વૃદ્ધ ઉપર નજર પડી, કેળાની લૂંગ છે હાથમાં છે, એ બેનના હતી 80 વર્ષની ઉંમર. એક ધારા એ વૃદ્ધ સામું જોઈ રહ્યા છે. બે પોતાના દીકરીની આંખ્યું, પોતાના બાપની આંખ્યું. દીકરીને એ ખબર નથી મારો બાપ છે અને બાપને એવી નથી ખબર કે આ મારી દીકરી છે. સામું ટગર ટગર જોઈ રહ્યા છે. મેં તો અનુભવ તો કર્યા, હાવ એવું નથી, હું કઈ ગાંડા નથી કરતો, મેં જોયા છે. આનું કઈ વતન દઉં કે આ હકીકતમાં આ બેન જે છે ને એ રોવે છે ને એના જ બાપ દુનિયા છોડીને ગયા છે ને એની માં દુનિયા છોડીને ગઈ છે. પરંતુ 10-15 બેનો હોય અને ગામના પાદરમાં એના બાપ ગુજરી ગયા હોય અને એના બાપને મળવા માટે છેલ્લી ઘડી આવતા હોય, હું કહી દઉં લાવો મારામાં તાકાત છે અને મહેરબાની છે જગદંબાની મારી ઉપર. કારણ કે અમે ઈ ભેગી નથી કરી, મેં કંઈક બીજી ભેગી કરી છે. મેં કહું 30 વર્ષ હેડમાં જો હેડને ગોથું મારી દો ઘનશ્યામભાઈ, હું ખોટું ન કરી શકું. મારી હારે રહેવા વાળા બધાને દુકાન, ઘણા ખરા વેપારી મારે થવું જ નથી, એવો પૈસો મારે ભેગો નથી. માય જે મને જગદંબાઈ હિમાચલ સુતાનાથ પંજ થઈ પરમેશ્વરી રૂપમ દહી દયમ દહી યશો દહી દ્રિશો દહી મન મન થમ મથુરાપતિ માધવ, એને છે મારે માટે ખબર છે. બાવડું ચાલી લીધું, બાબા હાલો માર ઘરે. કોઈ પ્રકારનો ભાન નથી. એને ઘરે ગયા કે બાબા તમે આઈને જ રહેજો, કે મારા ઘરવાળા નોકરી છે, હું તમારી દીકરી છું. આના કોઈ પણ ભાન જ નતું, બોલે નહીં, કાંઈ નહીં, ખાલી ટકર ટકર જોયા રાખે. જમવાનું આપણે જમી લે. 1 મહિનો 2 મહિનો 3 મહિના થયા. એમાં ફળીમાં એ બેન વાસણ માંજતા હતા, આપણી ભાષામાં જેને ઉટકવા કહીએ. ફળીમાં એમ કે વાસણ ઉટકતા હતા અને આમથી એમ કહે છે કે ડેલી થોડીક ઉઘાડી અને મોટો કાળોતરો નાગ નીકળ્યો અને એ વૃદ્ધ માણસ એની નજર નાગ હમી. અને આ બેન ને કઈ ખબર નહીં, એ તો વાસણની ધૂનમાં છે કે લેવું ફળાકે વાસણ ઉટકી નાખું, પછી આ વૃદ્ધ જે છે મારા બાપ જેવો છે એને હું ઘરે બેસીશ. એમાં ડેલીમાંથી આમ કાળોતરો બરોબર નાગ છે. કાળ ગમે એટલા માણસો બેઠા હોય, હું બેઠો ને આ મને નાગ કવડી જાય. અમારા ગામમાં એવું બનાવ બન્યો લગનભાઈ કે 10 ડોશીમાં બેઠા હતા ને, એમાં 11મા ડોશીમાં છેલ્લે બેઠા હતા, ત્યાં નાક કાવડીને પાછો આવી ગયો. ભૂપતભાઈ ના મોટા બાર 10 ડોશીમાં 11 ની સત્સંગ કરતા હતા ને, 11મા ડોશીમાં ભૂપતભાઈ મારા ભાઈ પણ ખાસ એના ગૌઢાબા હતા ને, એ બેઠા હતા, ત્યાં નાક કાવડીને વીયો ગયો. એ કે આ ભણમાં વીયો ગયો. આ